વડલી વાક્ય તરીકે એક આપણી સંસ્કૃતિ કહેવાય છે ને, ભારતીય પરંપરાગત સંસ્કૃતિ કહેવાય, જે હોલિકા દહનની આજની એક કઈ દિશા તરફ જે જશે એના આધારે જ્યોતિષ શાસ્ત્ર નક્કી કરશે કે આગામી વર્ષ કેવું જશે. ખૂબ જ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત આ એક અટક વિશ્વાસ કહેવાય છે એ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત જાળવી રાખેલી છે. દરેક ધર્મભાઈની બહેનો ખોટી ધક્કામુક્કી નહીં કરતા. નમ્ર વિનંતી, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે દરેક ધર્મભાઈની બહેનોને વિનંતી થોડા દૂર ખસી જાઓ. રિક્ષાવાળા ભાઈને વિનંતી તમારી રિક્ષા પાસે સાઈડમાં પેસેન્જરને શરૂ કરી દો છો જેથી ટ્રાફિકને અવરોધ ન થાય. ભારતીય સંસ્કૃતિ પરંપરાગત અનુસાર એક ધાર્મિક વિધિની આપ પૂજા પાઠ કરી રહ્યા છો તો મહેરબાની કરીને શક્ય હોય તો તમારા બૂટ ચપ્પલ પગની અંદર નહીં પહેરતા. દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિનંતી કે બૂટ ચપ્પલ તમારા એક સાઈડમાં ઉતારી અને હોલિકા દહનનું દર્શન કરશો. પૂર્ણ રીતે હોલિકા દહનનું પ્રાગટ્ય થાય ત્યારબાદ વડલી વાક્ય અનુસાર આગામી વર્ષ જે કઈ દિશા તરફ એમની અગ્નિ જઈ રહી છે તે દિશા નક્કી કરી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી વર્ષ કેવું જશે તેનો જ્યોતિષો નિર્ણય કરે છે. બધા હોલિકાના ફેરા ફરો, દર્શન કરો, પણ થોડાક આગળ રહેજો. પવનનું વાતાવરણ જરાક વધારે છે. કોઈને કપડાને વસ્ત્રને એની ઈજા ન થાય. અમારા ભાઈઓ કમાલ મિત્ર મંડળના હોલી કંપની કરી છે, ટી શર્ટ પહેર્યું છે, એને સાથ સહકાર આપજો, એને સહભાગી બનજો અને આ કાર્યના વૃદ્ધિ થાય. હવે આ અગ્નિની જ્વાળા છે એ પૂર્વા બે મોખ આવી છે અને માફક વરસાદ થશે અને પાકની સારા મબલક પાકની વૃદ્ધિ થશે. અતિવૃષ્ટિ નથી એ આ સાબિતી બતાવે છે. અહીંયા ટેબલ ઉપર અમારા ભાઈઓ બેઠા છે તો એને તમારે જે કાંઈ